નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ન્યૂઝરૂમ સાથે હું છું કિશન કાટેલિયા। દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની જે ભારતીય જનતા પાર્ટીના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખી ભલામણ કરી છે। જો કે રાષ્ટ્રપતિએ પણ તેમની ભલામણના આધારે ગૃહ વિભાગને એ ભલામણ મોકલી આપી છે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। આ જ મુદ્દે ચર્ચા કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે। ઈશુદાનભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે। બહુ લાંબા સમય પછી આપણે બે ચર્ચા કરી રહ્યા છે બે ભાઈઓ, પણ આજે સમાચાર એ દિલ્હીથી આવ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીની સરકાર છે, અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને એ જ સરકાર પર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે। કહ્યું છે કે બંધારણ પર સંકટ છે, અરવિંદ કેજરીવાલે સરકારને ચલાવી શકવા માટે સક્ષમ નથી। અચ્છા, તો હું એમ કહું છું કે ભાજપને દેશથી કાંઈ પ્રેમ નથી કે ભાજપને નથી સંવિધાનથી પ્રેમ। ભાજપ પાર્ટી માત્ર 5 ઉદ્યોગપતિની પાર્ટી છે અને 5 ઉદ્યોગપતિ છે એ શાહુકારની સિસ્ટમથી દેશ ચલાવવા માંગે છે। અત્યારે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર તો ખરેખર મણિપુરમાં છે। મણિપુરમાં સળગી રહ્યું છે રાષ્ટ્રપતિ શાસન તો દૂરની વાત, ગૃહમંત્રી કે પ્રધાનમંત્રી ત્યાં ગયા નથી। વિદેશમાં જવાનો ટાઈમ મળે છે, યુક્રેન જવાનો ટાઈમ મળે છે, રશિયા જવાનો ટાઈમ મળે છે, પણ આપણા મણિપુર જવાનો ટાઈમ નથી મળતો, પહેલી વસ્તુ। બીજું કે તમે જોયું હશે ભાજપની મથરાવટી કેવી મેલી છે કે એમણે શું કર્યું, પહેલા અસમના ત્યાં હેમંત બિસ્વાને ત્યાં રેડો પાડી। હવે બધા ઢીલા વ્યક્તિઓ છે, પોલિટિકલી કૌભાંડ કર્યા હોય, કાંડ કર્યા હોય એટલે જેલમાં જવું પડે। અસમની સરકાર તોડી, મધ્યપ્રદેશમાં તમે સરકાર તોડી, મહારાષ્ટ્રમાં ગયા, અજીત પવાર, શિંદે આ બધાને ડરાવી ધમકાવી ઈડી સીબીઆઈ કરી અને સરકાર તોડી। ત્યાંથી તમે ઝારખંડમાં ગયા, ઝારખંડમાં તમે જુઓ કેવો ખેલ પાડ્યો। ચંપઈ સોરેનને પેલા મુખ્યમંત્રી, ખરેખર અરવિંદ કેજરીવાલજીને અભિનંદન આપવા પડે અને એની સૂઝબૂઝને અભિનંદન આપવા પડે કે નરેન્દ્ર મોદીની તાકાત નથી કે અરવિંદ કેજરીવાલ વિચારે છે ને, નરેન્દ્ર મોદીજી બંધ કરે છે ને ત્યાંથી અરવિંદજી ચાલુ કરે છે। એનું એક ઉદાહરણ આપે, એમને એવું હતું કે ભાઈ પણ ઈશુદાનભાઈ તોય આજે અરવિંદ કેજરીવાલ જેલમાં છે, ભલે જે પરિસ્થિતિ હોય, તમે કદાચ કહેશો કે ભાજપની ચાલ હતી, પણ એમને કાગળ ઉપર કંઈક કરીને અરવિંદ કેજરીવાલને આ જેલમાં મોકલી દીધા। તમારી સરકારને સંકટ, જો દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપ્યો છે એમાં કોઈ બેમત નથી, જબરજસ્ત પ્રેમ આપ્યો છે, પરંતુ રાજકીય પક્ષોની સામે આમ આદમી પાર્ટી ક્યાંક હારી ગઈ છે। કાંઈ હારી નથી, તમે હજી તમને સમજાવવા કોશિશ કરું છું, તમે સમજો એટલે તમારા દર્શકોને પણ ખબર પડશે। અરવિંદ કેજરીવાલજીને આ લોકો એવું પ્લાન કર્યું કે જેલમાં નાખી દે, પાછળથી એમણે બધાના સંપર્કો ચાલુ કર્યા, એકાદ સાંસદ ધારાસભ્ય પંજાબમાં તોડ્યું, દિલ્હીમાં એક મંત્રીને રાજીનામા અપાવડાવ્યા, પણ અરવિંદ કેજરીવાલજીએ રાજીનામું ન આપ્યું મુખ્યમંત્રી, કેમ ખબર હતી આ ભાજપની ચાલ છે। અને તમે જુઓ ઝારખંડમાં હેમંત સોરેનને શું કામ જેલમાં નાખ્યું, જેલમાં તો પાછા આવી ગયા બહાર, પણ ચંપઈ સોરેનને લઈ લીધો। જુઓ તમે આ મથરાવટી કેટલી મેલી। એટલે હું વારંવાર કહું છું, ભાજપને કોઈ દેશથી પ્રેમ નથી, એને માત્ર અદાણી અંબાણીને કઈ રીતે સંપત્તિઓ વહેંચી શકાય એના સિવાય ભાજપને કોઈ, અને પોતે જલસા મારી શકે। હવે તમારી વાત ઉપર આવું છું, આજે ભાજપના બધા સાંસદો ધારાસભ્યો એવું કહે છે તમે કે ભાઈ લેટર લખ્યો છે રાષ્ટ્રપતિને, રાષ્ટ્રપતિ પશ્ચિમ બંગાળમાં ચિંતા થઈ રાષ્ટ્રપતિને। મને તો એ ચિંતા છે કે મારા રાષ્ટ્રપતિ, મારા દેશના રાષ્ટ્રપતિ એ કોઈ પાર્ટીની જેમ કેમ વર્તી શકે। આજે મણિપુર વિશે રાષ્ટ્રપતિ કંઈ બોલતા નથી, અને એક સમય હતો અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ હતા આપણે ત્યાં, અને આપણે આજે રાષ્ટ્રપતિ શ્રી પશ્ચિમ બંગાળમાં એક દીકરીને, એને હું કહું છું વખોડી કાઢીએ છીએ, એનો બિલકુલ ચલાવી ન લેવાય। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કાયદો લાવ્યા, ભાજપના રાજ્યપાલે એને અટકાવી દીધો, ફાંસીની 15 દિવસમાં ફાંસીની, વાંધો શું હતો? એટલે ભાજપને કાંઈ એનાથી લેવા દેવા નથી। એટલે આ લોકો અરવિંદજીને જેલમાં નાખી તોડવાની કોશિશ કરી, પાર્ટી તોડવાની કોશિશ કરી, પણ ન મેળ પડ્યો। હવે એમ કહે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાડો। ભાઈ દિલ્હીમાં તો કઈ ઘટના જ નથી, દિલ્હી તો રાજ્યપાલ, બધું પાવર તમે રાજ્યપાલને આપી દીધો છે, એલજીને, લેફ્ટનન્ટ ગવર્નરને બધો પાવર છે, અધિકારીઓ
તો કે દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરને આપશે. તમે આમ જો તો અત્યારે રાષ્ટ્રપતિ શાસન જેવું જ દિલ્હી છે. મુખ્યમંત્રીને તો કે નહીં, મંત્રીઓ અધિકારીઓ પાસે જવાબ માંગે, જવાબ ન આપે તો કે એલજી અમને ના પાડી છે. બરોબર છે. આ સ્થિતિમાં અરવિંદ કેજરીવાલજી, જેમણે વિપક્ષના સાધક છે, એ ટકી રહ્યા, જેલમાં રહ્યા. માનનીય મનીષજી ગયા જેલમાં, તૂટ્યા નહીં. તમે જુઓ, વિજય નાયર, સત્યેન્દ્ર જૈન, કોઈ તૂટ્યું નહીં અરવિંદ કેજરીવાલજીના સાથીમાંથી. જ્યારે બીજા લોકો માત્ર 2 મહિનામાં પલટી મારી ગયા. એટલે અરવિંદ કેજરીવાલજીને હરાવવું, અરવિંદ કેજરીવાલજીને દિલ્હીમાં હરાવવું, આમ આદમીને દિલ્હીમાં હરાવવું ભાજપની તાકાત નથી. ભાજપ સમજી ગઈ છે હરિયાણામાંથી જાય છે, જમ્મુ કાશ્મીરમાંથી જાય છે, મહારાષ્ટ્રમાંથી જશે, દિલ્હીમાંથી જશે, ઝારખંડમાંથી જશે. એટલે એને ખબર છે ક્યાં એનો મેળ નથી. એટલે નવા પણ ઈશુદાનભાઈ, તમારા મુખ્યમંત્રી જેલમાં છે, તમારા મુખ્યમંત્રી જેલમાં છે, મનીષ સિસોદિયા હમણાં છૂટીને આવ્યા છે. ક્યાંક હવે જો રાષ્ટ્રપતિ શાસન આવે તો તમારી પાસે દેશના 2 રાજ્યો હતા અને એમાં સૌથી જૂનું રાજ્ય દિલ્હી હતું, એ જતું રહે. એક તરફ ચૂંટણીઓ આવી રહી છે, હરિયાણા, મહારાષ્ટ્ર, તો બધી જગ્યાએ આમ આદમી પાર્ટીને નુકસાન થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ એક નુકસાન કરવાની રણનીતિ છે. કિશનભાઈ, એક તો અમે કોઈ સત્તા માટે આવ્યા નથી, પ્રજાનો અવાજ ઉઠાવીને લડવા માટે આવ્યા છે. જ્યારે ઈશુદાન ગઢવી પણ અહીંયા જોઈન્ટ થયો ત્યારે પંજાબમાં સરકાર નહોતી બની, અને ઈશુદાન ગઢવી જ્યારે જોઈન્ટ થયો અહીંયા ગુજરાતમાં, ત્યારે તમને ખબર છે કે આમ આદમી પાર્ટી ઉભરી રહી હતી. અમારા માટે સત્યના રસ્તે ચાલવાનું છે, જીવન ખપાવી દેવાનું છે, પ્રજાના હિત માટે, પ્રજાના માટે. કોઈ કૂચ મારો એને સપોર્ટ નહીં કરવાનું. ભગવાન કૃષ્ણ છે એ માખણ ચોર કેવા છે, શું કામ ખબર છે? ભગવાન કૃષ્ણ છે એને માખણથી કઈ માખણ, આપણે બધા કહીએ કે માખણ ચોર, માખણ શું કામ એ ચોરી કરતા હતા? ચોરી નહોતા કરતા. માખણને એ જે લોકો કંસને માખણ આપવા જતા હતા ને એના ઘર ઉપર કંસ અત્યાચાર વધારે કરતો, એટલે માખણ કંસને માટે ઈ કરતા હતા ભગવાન કૃષ્ણ. એટલે અમારો લક્ષ્ય છે કે ભાજપને કોઈ પણ ભોગે આ દેશમાંથી કાઢી અને દેશને બચાવવું. અત્યારે તમે જુઓ, પણ ઈશુદાનભાઈ, તમે ચૂંટણી જીતી જાઓ, તમે 3 વખત વિધાનસભા ત્યાંની પ્રજાએ તમને પ્રેમ આપીને જીતાડ્યા, ત્યાંની દિલ્હી કોર્પોરેશન તમને જીતાડી, પરંતુ તમારા નેતાઓને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર જેલમાં મોકલવામાં આવ્યા. હવે સરકાર પર પણ સંકટ છે, તો કેવી રીતે આમ આદમી પાર્ટીએ સર્વાઈવ કરશે આ બધી સ્થિતિમાં? અને પ્રજાના મનમાં શું થશે કે બધું કર્યા પછી છેલ્લે રાષ્ટ્રપતિ શાસન આવ્યું? એટલે પ્રજામાં ઉલટાનો રોષ. નરેન્દ્રભાઈ મોદીને હવે ભાજપે આગળ કરવા માંગતું, સમજી લેજો. આજે હરિયાણામાં ચૂંટણી છે, નરેન્દ્રભાઈ ક્યાં છે મને દેખાડો. હરિયાણામાં ચૂંટણી છે ને અમિત શાહ ક્યાં છે મને દેખાડો. હરિયાણાની પ્રજાએ ના પાડી દીધી છે કે તમે ન આવતા ભાઈ, તમે બિલકુલ ન આવતા. ખેડૂતોને, માતા બેન દીકરીઓને જે રીતે રસ્તા ઉપર તમે પોલીસ હરિયાણાની માર મારી છે ભાજપને, અત્યારે ભાજપનો નેતા કોઈ પ્રચાર કરવા જઈ નથી શકતો. સેમ તમે જોજો ગુજરાતમાં થવાનું છે. દિલ્હીમાં અત્યારે હાલત ખરાબ છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીના નામ ઉપર 70 માંથી 67, 70 માંથી 62, અત્યારે તો 70 માંથી 70 સીટ આવશે પાછી. એટલે રાષ્ટ્રપતિ શાસન. તો લોકસભામાં ઈશુદાનભાઈ કેમ પરિણામ ના મળ્યું? દિલ્હી લોકસભામાં તમે બંને પક્ષ સાથે હતા. લોકસભાની અલગ હોય, વિધાનસભાની અલગ હોય, કોર્પોરેશનની અલગ હોય અને તાલુકા જિલ્લા પંચાયતની અલગ હોય. દરેકના અલગ તબક્કા હોય. લોકોને એવું હતું કે કદાચ નરેન્દ્રભાઈ છે એ બરોબર કામ કરતા હોય ને અમે ન સમજી શકીએ, પણ હવે ખબર પડી ગઈ. લોકોને ઇલેક્ટ્રોનિક બોન્ડ પણ જોઈ લીધા, અદાણી કઈ રીતે કબજો કરે છે એ જોઈ લીધું. એને ઝારખંડથી પ્રેમ નથી, ત્યાંના જંગલો જોઈએ છે અદાણી પ્રેમમાં. સમજો તમે, નરેન્દ્ર મોદી હમણાં કોઈ દેશમાં, નાનકડા દેશમાં ગયા છે, આપણો જિલ્લાના લેવલનો દેશ છે, તપાસ કરો. માત્ર બસ ઉદ્યોગ મિત્ર કરવા શ્રીલંકા દીધું હતું કે ભાઈ અહીંયા કેવા આવતા. એટલે કઈ હદે આપણે નેતા બન્યા છીએ. મને તો એ વિચાર થાય છે યાર કે દેશના લોકોએ તમારા ઉપર આટલો વિશ્વાસ કરીને 3જી વખત પ્રધાનમંત્રી બનાવ્યા અને તમે દિલ્હીમાં ઊભા છો, બધો પાવર એલજીને, અને છતાંય તમે દિલ્હીમાં પત્રો લખાવડાવો છો. શરમ આવવી જોઈએ એક પ્રધાનમંત્રી. ઈશુદાનભાઈ, કદાચ રાષ્ટ્રપતિ શાસન લાગે છે દિલ્હીમાં, તો આમ આદમી પાર્ટી શું કરશે? કેવી રીતે લડત આપશો?
અરે રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કઈ નિયમો તો હોય ને. દિલ્હીમાં થયું શું છે રાષ્ટ્રપતિ શાસન લાગે, અને થાય તો એલજી ને હટાવવાનું હોય ને. અત્યારે એલજી પાસે પાવર છે. પાવર તો એલજી પાસે છે. અધિકારીઓના ટ્રાન્સફરના પાવર એલજી પાસે છે, પગારના પાવર એલજી પાસે છે, પોલીસ એલજી પાસે છે, લેન્ડ રેવન્યુ એલજી પાસે છે, એન્ટી કરપ્શન એલજી પાસે છે. આ સરકાર પાસે રહેવા શું દીધું છે? એટલે બટ નેચરલ છે કે આ જેટલું તાનાશાહી અને લોકોમાં વધારે રોષ જાગશે. જી કિશનભાઈ, બધા પાવર એલજી પાસે છે તો પછી રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે લાગશે? મુખ્યમંત્રી તો તમારા જેલમાં છે, મુખ્યમંત્રી જેલમાં છે, પાવર બધા એલજી પાસે છે. આ લોકો નવરા છે, એને કાંઈ પ્રજાની કામ નથી, બરોબર છે. આ ખેડૂતોને ખાલિસ્તાન કિનારા લોકો જે હવે પીપુડી થઈ ગઈ. હવે કંગનાબેન જયારે બોલે છે તો નહીં બોલવાનું. આપણે હરિયાણામાં ચૂંટણી છે, હરિયાણામાં ભાજપની ડબલ ડિજિટમાં નથી આવી રહી. એનો અર્થ એ થયો કે આ જેટલી તાનાશાહી વર્તાવે ને એટલું સારું. કે કંસે અને ભગવાન રામ જયારે રાવણ પાસે ગયા ત્યારે રાવણે તાનાશાહી વર્તાવવામાં કોઈ બાકી નહોતું રાખ્યું. જેટલી તાનાશાહી વર્તાવશે પ્રજામાં એટલો રોષ જાગશે. અને આ સરકાર પણ 5 વર્ષ પૂરા નહીં કરે નરેન્દ્રભાઈ, અને એને એટલા માટે જ સરકારમાં બેઠા છે કે ઉદ્યોગપતિઓને જે અપાયું છે એ જાય નહીં. માનો કે બાંગ્લાદેશના હમણાં થયું તો ચિંતા અહીંયા છે. ઈસુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઈસુદાનભાઈ. મળતા રહીશું. નમસ્કાર. બિલકુલ બિલકુલ કિશનભાઈ, તમને અને દીક્ષિતને નવા વેન્ચર માટે પણ ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરો, લોકોના અવાજ ઉઠાવો એવી શુભકામનાઓ. લોકોના અવાજ ઉઠાવવા માટે જ આવ્યા છીએ અને અવાજ ઉઠાવતા રહીશું. બિલકુલ, આભાર. તો આ હતા ઈસુદાન ગઢવી. ભારતીય જનતા પાર્ટી પર દોષનો ટોપલો નાખી રહ્યા છે કે આ ભાજપ એ હેમંત બિસ્વાને સરેન્ડર કરાવવામાં સફળ થઈ. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ નેતાઓને જેલમાં નાખી અને પોતાનામાં કરવામાં સફળ થઈ, પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયામાં એવું ના બન્યું. એટલા માટે આ પ્રકારના હાથકંડા લાવી રહી છે. પરંતુ રાષ્ટ્રપતિ શાસન લગાવવાના પણ નિયમો છે, અને જ્યાં તમામ સત્તા એ દિલ્હીની તમામ સત્તા એ લેફ્ટિનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ પાસે છે, તો પછી રાષ્ટ્રપતિ શાસન લાગે તો પછી પાવર એ એલજીના કપાશે, કારણ કે તમામ પાવર એલજી ભોગવી રહ્યા છે. એવામાં ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા છે. અમારી વાત સાથે આપ સહમત છો? અને તમને શું લાગે છે દિલ્હીને લઈ, અને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.